ખાવું હુંય હર ત્યાગી સંન્યાસી થાતુંય. સુદાખાચાર્ય કીધું કે ભાઈ છે એ ભીષ્મ પિતા શ્રેષ્ઠ છે. ત્યારે બાબુભાઈ કહે કે ભાઈ છે કે દ્રોણાચાર્ય છે શ્રેષ્ઠ કહેવાય, કારણ કે બ્રાહ્મણ છે એ તો જ્ઞાન અને વૈરાગ્યવાન હોય છે, એટલે તમે ક્ષત્રિય પક્ષ રહેવા દો, અને જે છે એ દ્રોણાચાર્ય શ્રેષ્ઠ કહેવાય. એટલે સુદાખાચાર્ય એ વાત કીધી તો આજે આનું પારખું થઈ જાય કે જો વિપ્ર છે એ જ્ઞાન અને વૈરાગ્યવાન હોય તો તમે વિપ્ર છો તો તમે ધર્મ ત્યાગ કરી દો, અને હું ક્ષત્રિય છું તો હું ધર્મ ત્યાગ કરું. હાલો, એ આજ પારખું થઈ જાય. એટલે તરત જ છે એ બાપુભાઈ તો તૈયાર થઈ જાય છે. બાપુભાઈ બોલે છે, કહે બાપુ મારાથી થવાય પણ રાજ્ય તમથી ન જાય. સુરા ભક્ત કહે આજ ટાણે પડવું કહે બોલ્યા પ્રમાણે. આજ સાધુ થાવું મારે તમે સંન્યાસી થાવો અત્યારે. કહે બાપુ જો કહે મહારાજ તો હું થાવું સંન્યાસી જ આવાર. સુદાખાચાર્ય આપણે બે હવે છે કે પૈડા બોલ જીલવાના છે, માટે તમે સંન્યાસી થાવ હું સાધુ થાવ. એટલે બાપુભાઈ કે કાંઈ વાંધો નહીં, પણ મહારાજ કે ને તો હું થાવ. એટલે એમાં મહારાજ પછી આગળ બોલે છે, એવું સાંભળીને કહે છે માવો નિજ પત્ની તણી રજા લાવો. પછી પત્ની તણી રજા લાવ્યા, શ્રીજીએ સંન્યાસીને બોલાવ્યા. જેનું નામ દેવાનંદ સ્વામી કહે તેને અંતર જામી. બાપુભાઈને આપો સંન્યાસ તેના અંતરની પૂરો આસ. બાપુભાઈ તો સંન્યાસી થવા તૈયાર થઈ ગયા. પત્નીની રજા પણ લાવ્યા, મહારાજે કીધું હતું એટલે પત્નીની રજા લાવ્યા. પછી દેવાનંદ સ્વામીને બોલાવ્યા મહારાજે કે દેવાનંદ સ્વામી આને તમે દીક્ષા આપી દો, અને એના અંતરની જે આસ છે એ તમે પૂરી કરી દો. પછી શાસ્ત્રનો જે આચાર કર્યો સંન્યાસીએ તહેવાર. ચોટલી જનો હિત જવી ભગવા વસ્ત્ર પગરાવી. હાથ દંડક મંડળ દીધું જતી કૃત